જય મોહનદાસ. સ્વામિનારાયણ વચનામૃત પ્રથમ 12 તત્વોના લક્ષણો. હા, 12 છે કોકનું. સંવત્સરાર્થો સૃષ્ટિના માત્ર સુધી પૂનમની વ્રત શ્રી મહારાજ શ્રી ગજાનંદજી તારા સાચેના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ મંત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખાગ્નિ આગળ સાધુ તથા દેશ દેશના ભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રી મહારાજ બોલ્યા, જગતના કારણ એવા જે પુરુષ પ્રકૃતિ કાળ અને મહત્વવાળી 24 તત્વ એમના જાણે છે ત્યારે પોતાના વિશે રહી જે અવિદ્યા અને તેના કાર્ય એવા જે 24 તત્વ તેના બંધન થકી મુકાય છે. આ વચનામૃત મહારાજ સમજાવે છે એ પંચીકરણ છે. પંચીકરણ કોઈ વાંચ્યું છે? કોઈના વાંચન નહીં આવ્યું. પંચીકરણ એ શંકરાચાર્યનું બનાવેલું નાની પુસ્તિકા, બહુ મોટું. એની અંદર શંકરાચાર્ય 24 તત્વોના લક્ષણ લખ્યા. 24 તત્વોના લક્ષણ લખી અને પછી આત્મા એની અંદર જોયો. આત્મા એ 24 તત્વોના સિફત અને જુદો છે, ચૈતન્ય. એ વાત સમજાવવા માટે છે કે શંકરાચાર્યનો તો અદ્વૈત મત છે, એટલે આત્મા અને ભ્રમ બધું એક જ જાણે. આત્મા તો પરમાત્મા, ભ્રમ એ અદ્વૈત અને આ બીજું બધું તો નાશ, સપના કર્યું, ખોટું ભ્રમ જડ જેવું છે. એટલે શંકરાચાર્યનો આ અદ્વૈત મત છે એનું મહારાજે ખંડન કર્યું. એટલે શંકરાચાર્યની સમજણ તો બરોબર હશે, એમાં આપણે ખોટ કાઢવાની જરૂર નહીં, પણ પછી સમજનારાને સમજણ પાછા ફેર થઈ એવી મહારાજે વચનામૃતમાં લખ્યું કે સવિકલ્પ નિર્વિકલ્પ સ્થિતિના ભેદ છે. નિર્વિકલ્પ સ્થિતિનો પામ્યો હોય એ ભ્રમનું જ પ્રતિપાદન કરે. કેમ કે એની દ્રષ્ટિ ભ્રમ આકારે થઈ છે. જેમ કે લોભી માણસ હોય, ધન આકારે વર્તી થઈ જાય, પછી પૈસા જ દેખે, પૈસાનું ચિત્ર ન બને ન ભજન. જેમ કામિક પુરુષ હોય, સ્ત્રી આકારે વર્તી થઈ હોય એનું ભજન એ ન દેખે, બીજું કઈ દેખાય નહીં. એમ જેની ભ્રમ આકારે દ્રષ્ટિ થઈ એ ભ્રમને જ દેખે છે. એ હિસાબે શંકરાચાર્યએ અદ્વૈતનું બંધન કર્યું હોય, પણ સમજનારાઓની સમજણ ક્યાં ભૂલ થાય કે એ સ્થિતિએ પહોંચ્યા ના હોય અને પછી આ બધું મિથ્યા કરે. જીવ ઈશ્વર માયા ભ્રમ, જીવ ઈશ્વર માયા મિથ્યા છે, ગુરુ મિથ્યા છે, બધું મિથ્યા કરે. એટલે એ અજ્ઞાનના રસ્તે ચડી ગયો અને એના સાથે બે લોકો આજ્ઞાન ઉપાસના બે પાંખો ભાગી ગઈ. એટલે પછી એની અધોગતિ જાય ગુરુ એનું પતન થાય. એટલા માટે મહારાજ આપણને સમજાવે કે અદ્વૈત આપણો મત તો છે. કેમ કે અદ્વૈત એટલે એક ભગવાન વિશિષ્ટાદ્વૈત, વિશિષ્ટ અદ્વૈત એટલે વિશેષપણે અદ્વૈત એટલે શું કે જીવ ઈશ્વર માયા ભ્રમ એ પરભ્રમ કોઈ પણ થઈ શકતું નથી, કોઈ કાળે પણ. એટલે વિશેષપણે અદ્વૈત છે મહારાજ ભગવાન. એટલે વિશિષ્ટાદ્વૈતનો આ સિદ્ધાંત રામાનુજાચાર્યનો મહારાજને અપનાવ્યો છે, પણ એમાં પણ થોડો એમાં આપણા છે, કારણ કે એને 3 ભેદનું પ્રતિપાદન કર્યું અને આપણે 5 ભેદ મહારાજે સમજાવ્યા. જય ગુરુ મહારાજ. બધા અહીંયા તો ચક્કીઓ ગયો ગુરુનો. જય ગુરુ. તો એ મહારાજ આ વચનામૃત મહારાજે આખું પંચીકરણ સમજાવ્યું. શંકરાચાર્યનો મત પંચીકરણ લખ્યું છે. શંકરાચાર્ય પંચીકરણ ની અંદર 24 તત્વના રૂપ આપ્યા, લક્ષણ આપ્યા
મોટો બાબો છે વચનામત મહારાજ એક જ વચનામતમાં આખું પંચીકરણ સમજાયું. પંચીકરણ નો ખ્યાલ આપી દીધો. આ વચનામતમાં શંકરાચાર્ય પંચીકરણ કર્યું. એ અદ્વૈત મતનો એક આ બ્રહ્મ સત્ય છે અને આ તત્વોના લક્ષણ પાછા લખ્યા. તત્વોના ગ્રંથ ખોટા પણ આપણો પણ અદ્વૈત છે, વિશિષ્ટતા છે. એટલે ભગવાન થવા કોઈ સમજ નથી. જીવ ઈશ્વર માયા બ્રહ્મ એ અનાદિ છે, તો પણ એ ભગવાનને ભજીને પણ પરભ્રમ તો થતા જ નથી. કારણ કે પરભ્રમ તો એક જ છે, એ અદ્વૈત છે. બીજા જીવ ઈશ્વર એ ભ્રમરૂપ થાય પણ પરભ્રમ કોઈ નથી. જય હનુમાન બધા જય તો એ મહારાજ આપણને આ વચનામતમાં પંચીકરણ આખું સમજાવે છે. એમાં તત્વોના બધા લક્ષણ છે. પિંડેશુ બ્રહ્માંડે આ કાયા નગરી 14 માળનો બંગલો છે. 14 માળનો બંગલો, 14 માળનો. અચળ વિચળ સુચળ ધરાતળ મહાતળ રસાતળ પાતળ 7 માળ હેઠળ આપણાથી અને આપણા ઉપર 6 માળ આવ્યા હતા. ભુવન લોક ને સ્વર્ગલોક ને જનલોક ને તપલોક ને સત્યલોક ને મહરલોક, એ 6 લોક આપણા ઉપર આવ્યા. એટલે આપણો 7મો લોક. આપણે બંગલાના વચલા માળમાં રહીએ અને 14 માળનો આ બંગલો, એના 9 દરવાજા મૂક્યા. અને એમાં આ શેઠ રહેશ પરમાત્મા અને એના મુનમ આત્મા. આત્મા પરમાત્મા બે આ બંગલા 14 માળના બંગલામાં રહેશે. આ બીજું ભાડા આપ્યો છે બધાને. ઇન્દ્રને ભાડા આપ્યો બધાને હેઠળ છે. આ નાક હાથ પાતાળમાં નિશાચરોનો અને ત્રીજો સૂતોળમાં તો બળીરાજાનો આચો ભાડો. તે બળીરાજા બિરાજે ત્યાં ભગવાનને જવું પડે દરવાજે ચોકી કરવા. હો હા એને ભગવાનને બંધાણા બળીના વચનમાં. એટલે ભગવાન બંધાણા હતા. પછી વળી ભરમાં એને શંકરે મહેરબાની કરી પેલી પટરાણીઓ ઢળવા માંડી ને ત્યાં ભગવાનને બળીએ બાંધ્યા. તમારું શું થશે? અમે ક્યાં જવું? ત્યારે વળી શંકર અને બ્રહ્મા ભર્યા કે અમે 4 મહિના જઈશું. ભાઈ 8 મહિના તમારા વિષ્ણુને છૂટા થશે, હવે રડશો નહીં, રવા દે એમ કરી શાંત પાડી. 4 મહિના વિષ્ણુ ભગવાન જઈ આવે. પછી બ્રહ્મા અને શંકર જાય વાળા ફરતી બળીના દરવાજે બંધાઈ ગયા છે વચનમાં. કહો એ સૂતળમાં રાખ્યા છે બધાને. બ્રહ્માને બળીને બીજા પાતાળમાં એને અહીંયા રાજ મૂક્યું. આ તો અહીંયા ઇન્દ્રનું બધું પડાવી દીધું. તો ઇન્દ્રને પાછું મૂક્યું ને ભગવાને વામનજી રૂપ ધરી અને બળીને પાતાળમાં ગાળ્યો અને ઇન્દ્રનું રાજ પાછું આપ્યું. એ બળીના 9 અધ્યાય લખ્યા. 15 થી 15, 16, 17, 18, 20, 21, 22, 23 એવી નાવતમાં સૂતળમાં બધાને મૂકી અને ઇન્દ્રને સ્વર્ગ પાછું મૂક્યું. એ વાત મૂકી દીધી. 8મા સ્કંધની અંદર આ 9 અધ્યાય બળીના આખ્યાન આપ્યું છે બળીરાજાનું. એ રીતે આ પંચીકરણમાં આપણને તત્વોના લક્ષણ સમજાવે છે મહારાજ. અને તેથી પર આત્મા છે એ આપણે વિચારવાનું. પછી આ વચનાવતમાં એ મહારાજ આપણને સમજાવે છે કે જો તત્વનું રૂપ યથાર્થ સમજાય તો એમાંથી આપણી વૃત્તિ પાછી હોય કે આ તત્વો છે એ બધા જળ ને ચૈતન 2 લખ્યા. 34નું વચનાવત લખે છે બધું. એમાં જળ અને ચૈતન 2 પ્રકારના લખ્યા છે. એટલે જે પ્રકૃતિ પુરુષ પ્રધાન પુરુષમાંથી જે તત્વો ઉત્પન્ન થયા છે એ સજીવ છે. અને જે આ જીવ પ્રત્યે છે તે પંચ તત્વો મૂક્યા એ નિર્જીવ એનું કાર્ય રૂપે. પેલા તત્વો મૂળ તત્વો છે કારણ રૂપે. એમ જળ અને ચૈતન 2 વિભાગ 34મા અધ્યાયમાં બધાના આચાર. એટલે જળ અને ચૈતન એટલે આ આપણા દેહમાં જે છે એ કાર્ય રૂપે જળ તત્વો એ ચૈતન નથી. અને આત્માનું હથિયાર છે. આત્માનું કર્તાપણું ભોગતાપણું
એ તત્વોને લઈને છે. કારણ કે આત્મા નિરાકાર છે, ચૈતન્ય છે, નિર્ગુણ છે, એટલે એનામાં કરતા પણ નહીં રહ્યું. આ આત્મા તત્વોના આધારે એનું કરતા પણ ભોગતા પણ. એટલે શંકરાચાર્ય અને સજે પાંચ મત વાળે એના માટે જ 24 તત્વ અને 25માં પરમાત્મા તમે લખી દીધા. કેમ કે 24 તત્વ આત્મા વગર રહી શકતા નથી, જીવ વગર, અને જીવ આ 24 તત્વ વગર રહી શકતો નથી. એટલે અન્યનું એકાત્મપણું કરી દીધું. 24 તત્વોને જીવ એકમાં કરી દીધા, ઈશ્વર બે. અને 25માં પછી પરમાત્માને લખ્યા. એટલે સાંઠવાળે સમજીને કર્યું છે, પણ એના સમજનાના અનુયાયીઓની ભૂલો થઈ જાય કે આ બોલે એ બીજો ને આત્મા તો પરમાત્મા, કારણ કે નોખા ન પાડ્યા ને એટલે. માટે 60 મત છે એની અંદર આ ભૂલવણી આવે. પછી યોગ મત આપ્યો ત્યારે 24 તત્વ, 25માં જીવ ઈશ્વર અને 26માં પરમાત્મા એવું યોગ વાળે લખ્યું. માટે સુધી યોગ વ્યાયામ ભૂલ ક્યાં આવે કે બધા પરમાત્મા થાય. હા, એટલે એમાં ભૂલ આવી જાય. એટલે પરમાત્મા એક જ છે. પરમાત્મા જેવા પરમાત્મા અદ્વૈત છે, વિશિષ્ટતા અદ્વૈત. એટલે પરમાત્મા જેવા તો કોઈ જીવ એને ભજીને પણ પરમાત્મા થતો નથી, ભ્રમરૂપ થાય. અને પરબ્રહ્મની સ્વામી છે, પણ કારણ કે શાસ્ત્રોમાં પરબ્રહ્મનો મહિમા અપાર લે છે. એટલે ભગવાન તો હું મારા મહિમાને પાર તો પામતો નથી. આકાશ છે એની અંદર ગમે તેટલી શક્તિ હોય અને આકાશમાં જવા ઈચ્છે તો આકાશનો અંત નથી, એટલે એને અમાપવાનું રહ્યું. આકાશ અમાપ છે એમ ભગવાનનો મહિમા અમાપ છે. ભગવાન પણ હું મારા મહિમાને પારને પામતો નથી, તો બીજો કોઈ કોણ પામી શકે? અને જ્યાં સુધીનો પાર ન પમાય ત્યાં સુધી અપૂર્ણપણું રન સ્વામી સેવકપણું ઉભું જ છે, વગણકી છે. તો માટે સ્વામી સેવકપણું કરતું નથી. કોઈના મતે આત્મા તો પરમાત્મા થઈ જતું હોય એનું અજ્ઞાન છે, એની ભૂલ છે. પણ આત્મા પરમાત્મા થતો જ નથી. આત્મા ભ્રમરૂપ થાય છે અને પરબ્રહ્મની ભક્તિ સેવા કરે છે. એ સાથે ધામમાં જાય તોય પણ સાથે કરતું નથી સ્વામી સેવકપણું. એ મત આ સાથે વિશિષ્ટાદ્વૈતમાં આપણને મહારાજ સમજાવે. અને આ 12મા વચનાવતમાં આખું પંચીકરણ એ આપ્યું છે. એમાં આ 24 તત્વોના લક્ષણ સમજાવે છે. શું ત્યાં સાંભળીએ? જગતના કારણે પુરુષ, પ્રકૃતિ, કાળ અને મહત્વ અને 24 તત્વ એમના સ્વરૂપને જયારે જીવ જાણે છે ત્યારે પોતાને રીતે રહેલી જે અવિદ્યા અને તેના કાર્ય એવા જે 24 તત્વ તેના બંધનથી મુકાય છે. હા, જો એના એ 24 તત્વના રૂપને આપણે જાણીએ કે એમનું શું કર્તવ્ય છે અને એમની ગતિ ક્યાં સુધી છે એ સમજાય તો એમાંથી આપણને પાછી ભક્તિ વળે અને એની અંદરથી આપણને વૈરાગ થાય. તો એમાં આસક્તિ મોહ ન રહે તો આ જીવ એમાંથી નિર્લેપ થાય અને વિશ્વ પડે ને એ છે તે મોક્ષ ગતિને પામે. નથી ત્યાં સુધી એમાં માલ મંગાય ત્યાં સુધી એમાં ચોટો રહે ચોરાશી દેહ ભર્યા થાય. એટલા માટે મહારાજ સમજાવે છે. શું ત્યાં સાંભળ્યું? હા, એનું તત્વનું સ્વરૂપ કેમ જાણવામાં આવે એટલે મહારાજ હવે સમજાવે છે. હા, એમના સ્વરૂપ તો એમના લક્ષણ ને ગાંધીને જણાય છે. હા, એ લક્ષણ કહીએ છીએ કે પ્રકૃતિના નિયંત્રણ અને પ્રકૃતિ થકી વિજાતીય અનાદિ ને અનંત ને સત્ય ને સ્વયં જ્યોતિ ને સર્વજ્ઞ ને દિવ્ય નિગ્રહ ને સમગ્ર આકાર માત્રની પ્રવૃત્તિના કારણ અને ક્ષેત્રજ્ઞ એવા પુરુષ છે. પુરુષ લખ્યા શાસ્ત્રોમાં. મહારાજ ભગવાન પુરુષોત્તમ નારાયણે અક્ષરહાની દ્રષ્ટિ કરી અને અક્ષરમાંથી એક પુરુષ પૂછ્યો એ પ્રકૃતિ સાથે જોડાનો. એટલા સારું સહેજના રચનાત્મક પર થકી પર અને તેથી પણ પર તેથી પર અક્ષર અને તેથી પર પરમેશ્વર. એટલે પુરુષ દ્વારે પ્રકૃતિને પહેરી અને આ અનંત કોટી બ્રહ્માંડનું સર્જન થયું. એટલે પુરુષ ને પ્રકૃતિ દ્વારે પ્રધાન ને પુરુષના જોડલા અસંખ્યાત ઉત્પન્ન થયા એવું વાસુદેવ વાક્યમાં આવતું છે. અને એ અનંત જે પ્રધાન પુરુષ ઉત્પન્ન થયા એ જોડલામાંથી આ તત્વો બધા ઉત્પન્ન થાય.
મહાતત્વ અને ચંચળતા અહંકાર ને પછી આ બધું જે તત્વોની ઉત્પત્તિ કરી અને એ બધા તત્વોનું જે સર્જન એ વૈરાટ સ્વરૂપ અને વૈરાટ સ્વરૂપમાં તત્વો અને એ દેવતાઓ અને જીવ બધું એ તૈયાર થયું પણ વૈરાટ ઉઠ્યું નહીં એમ લખ્યું. પછી જયારે વાસુદેવ ભગવાને એમાં પ્રવેશ કર્યો ત્યારે વૈરાટ ઉભું થયું અને એ પછી વૈરાજનો જે આત્મા એ વૈરાજ અને વૈરાટ એટલે એનું સ્થૂળ સ્વરૂપ અને વૈરાટ સૂત્રાત્મા એનું સૂક્ષ્મ સ્વરૂપ. વૈરાટ સૂત્રાત્મા અવ્યાકૃત એનું કારણ સ્વરૂપ. જેમ આપણે સ્થૂળ સૂક્ષ્મ કારણ ત્રણ દેહ એને પણ આ ત્રણ દેહ વૈરાટ સૂત્રાત્મા અવ્યાકૃત. એવી રીતે જીવ ને ઈશ્વરની સંજ્ઞા એક લખી છે કે જીવ પણ માયામાં છે એમ ઈશ્વર પણ માયામાં પણ એની મહત્તા કેટલી છે કે જેમ રાજા ન રહીએ જેમ આપણે છીએ અને તે રાજા હોય એની મહત્તા કેટલી છે પણ હું રાજા એ છે તો મનુષ્ય ને માયાનો જીવ છે ને એ કઈ માયા પર નથી. એમ જીવ ઈશ્વર એ માયામાં આવી ગયા અને માયા પર પછી ધર્મ ને પર ધર્મ બે વસ્તુ આ પાંચ ભેદની વાત મહારાજે વિશે સાથે સમજાય એમાં છે કે આ જીવ ઈશ્વર એ છે તે માયામાં છે એને આ તત્વની ઉત્પત્તિ એ જે ઈશ્વરમાં છે એ મહત્ છે અને આ જીવમાં છે અલ્પ છે એના કારણ છે. એ મહારાજ કહે છે કે પુરુષ થકી આ અનંત કોટી બ્રહ્માનું સર્જન ભગવાન કરે છે એટલે શાસ્ત્રોમાં પુરુષોત્તમ એ પુરુષને જ કહ્યા છે અને પુરુષ દ્વારા અનંત કોટી બ્રહ્માનું સર્જન થયું એટલે તે એ સર્વનું કારણ મૂળ પુરુષ છે અને એનાથી પર અક્ષર અને એનાથી પર પરમાત્મા. આ છે તે શાસ્ત્રનો નિર્દેશ આપ્યો. એટલે મહારાજને કહે છે લોયાના 15માં બાટલા હારું સંતોએ પૂછ્યું મહારાજ વ્યાપકપણું તમે પુરુષનું કીધું તો પછી તમારું સમજવું તો પુરુષનું સમજવું કે અક્ષરનું? ત્યાં મહારાજે સ્પષ્ટીકરણ કર્યું કે પુરુષનું જે વ્યાપકપણું છે તે પણ અમારી દ્રષ્ટિથી અમારી પ્રેરણાથી માટે અમારું સમજવું બધા વ્યાપકપણું અમારું સમજવું એમ મહારાજ નિર્દેશ. તો પછી તમારામાં પુરુષોત્તમમાં ફેર છો તો મહારાજે બધાના એકત્રિતમાં એ પણ વાત સમજાવી કે જેમ જીવ અને ઈશ્વર એટલે આ વૈરાટ જીવ અને ઈશ્વરમાં જેટલો તફાવત છે એટલો ઈશ્વરમાં અને પુરુષમાં તફાવત છે અને ઈશ્વરમાં પુરુષમાં જેટલો ભેદ છે એટલો પુરુષમાં પરમાત્મામાં એટલો તફાવત છે એમ છે તે તફાવત છે એમ પણ સમજાયું. એટલે મહારાજે તે બે વાતે સ્પષ્ટીકરણ આપણને આપ્યું છે કે ભગવાન એટલે ભગવાન અને ભગવાનના સાધન પણ અક્ષરધામમાં તમે ઓળખી ન શકો કે મહારાજ કે આ અક્ષર કયું પુરુષમાં મુક્ત કયા એક ભાવ એક સ્વરૂપે દેખાય પછી ભગવાન જેની ઉપર કૃપા કરે એ આ મધને જાણી શકે. ચૈતન્ય એક નહીં ઇન્દ્રિય મન જીવ ઈશ્વર એક એકથી અધિક તેથી પર પરમેશ્વર. આ સાથે વાક્ય લખી દીધું નિષ્કુળાન સ્વામીએ કે ચૈતન્ય છે તો ચૈતન્ય એક સજાતી એમાં મનુષ્ય આપણે બધા બેઠા સજાતી પણ એમાં બધા જાયમાં તફાવત હોય એ પરિચય વગર કરી ન શકાય. આ ડાક્ટર સાહેબ બેઠા છે આ પ્રોફેસર સાહેબ બેઠા છે આ બધા હરખું આપણે મનુષ્ય દેખાય છે આમાં શી ખબર પડે પણ એમનો જયારે વ્યવહાર થાય ત્યારે ખબર પડે કે આ ડાક્ટર છે કે આ છે કે પ્રોફેસર છે એ અનુભવ ત્યારે થાય. એટલે અત્યારે મનુષ્ય આપણે બધા હરખા બેઠા છે મનુષ્ય જાતિમાં હરખા દેખાય પણ ચૈતનમાં આ તફાવત શું છે? ચૈતન તો એક જ છે પણ એનામાં શ્વાસ ફારશે. કેમ કે જેમાં પવન છે એ પવન તો પવિત્ર છે શુદ્ધ છે પણ બગીચા હુંહરો આવતો હોય તો આપણને એની શ્વાસ બહુ ગમે ને બે હવાનું મન થાય પણ ગંદકી હોય કોઈ સંડાસ ને કોઈ મરેલા ઢોરના કરકન ગંધાકન એના હુંહરો એ પવન પસાર થઈને આવે ત્યાં એની શ્વાસ જુદી હોય એ વખતે આપણને ઉભું રહેવાનું બે હવાનું મન ન થાય મોઢે દૂતો ગયો કાન નાખે અને પાછો ભાગીએ તો જો એ પવનનો ફારશે નથી પણ એને આ દુર્ગંધ અને સુગંધનો સ્પર્શ છે. એમાં આત્મા છે એને સત્સંગનો કુસંગનો સ્પર્શ થાય છે એટલે એનામાં સુવાસમાં ફાર ફેરો થાય છે એનું કારણ આ છે. બાકી ચૈતન તો બધા એનો એક સજાતી મનુષ્યના ગોળે. એટલા માટે છે તે મહારાજ એટલા સારું કહ્યું કે કુસંગ તો કરવો જ નહીં. ભ્રમરૂપ થયા હોય તો કુસંગ ન કરવો એ ત્યાં સુધી લખી દીધું ને કઈ એનો પાસ જરૂર અડે એ મહારાજ
તો હવે આ શું કે પુરુષની વાત કરે છે. પુરુષ આવો છે જે માયાથી પર છે, ભગવાનના ભ્રમના સુખે શિક્ષો છે, પરબ્રહ્મ એ મુક્ત છે, પણ એને ભગવાનની પ્રેરણાથી આ કાર્યનું સર્જન કરવા માટે માયા સાથે દ્રષ્ટિ કરી. અને જે પ્રકૃતિ છે એ ત્રિગુણાત્મક છે, એ જળ ચિદાત્મક છે, જે નિત્ય છે અને નિર્વિશેષ છે, જે મહદાદી સમગ્ર તત્વ અને જીવ માત્ર તેનું ક્ષેત્ર છે અને ભગવાનની શક્તિ છે. માયા પણ અક્ષર લખી ગીતાની અંદર 11મો અધ્યાય વિશ્વરૂપ દર્શન, એની અંદર હાર્દ કૃષ્ણના શ્લોકમાં આ શબ્દ લખ્યા છે કે સત અક્ષર, અસત અક્ષર અને પરમ અક્ષર. સત અક્ષર શું અને અસત અક્ષર અને પરમ અક્ષર શું, એ વાત સમજવી જોઈએ. કે સત અક્ષર એટલે જે માયા છે, મુપાણા જે જીવાત્માઓ શુદ્ધ થયા એ સત અક્ષર, અને જે આત્માઓ મલિન છે અને માયા સબલી છે એ અસત અક્ષર. કેમ કે એનો નાશ નથી, જેનો નાશ નથી એ અક્ષર કહેવાય. માયા પણ જે સનાતન છે એનો મૂળ માયાનો નાશ નથી. 5 વેદ અનાદિ લખ્યા, એમાં મહારાજે માયા પણ અનાદિ લખી. તો એ માયાનો નાશ નથી, એટલે એ પણ અક્ષર, પણ અસત અક્ષર, સત અક્ષર નહીં. અને પછી પરમ અક્ષર એ એક જ સચ્ચિદાનંદ બ્રહ્મ ગુણાતી. એ આ ગીતાના 11મા અધ્યાય હાર્દમાં શ્લોક છે, એમાં લખ્યું સત અક્ષર, અસત અક્ષર ને પરમ અક્ષર. તો એ વાત સમજાવું. એટલે માયા પણ અક્ષર કહેવાય, પણ એ મલિન અક્ષર. જીવાત્માઓ બધા અક્ષર કહેવાય, કારણ કે જીવનો નાશ નથી, કીડીના જીવનો નાશ નથી. એટલે નક્ષર એટલે અક્ષર, એ તો દેખીતું. તો એ વાત સમજાવે. અને ગુણ કાર્ય અને નિર્વિશેષ જે માયા એનો ક્ષોભ કરે છે તેને કાળ કહીએ. એને કાળ કહીએ. માયાનો ક્ષોભ કરે છે એટલે શું? આ માયાનું કાર્ય નથી, ક્ષણે ક્ષણે બદલાય. આપણે ત્યારે મોટા થાય એની તારીખ પૂછી ખરી, ધોરણ ત્યારે આવ્યા એની તારીખ પછી કોઈ ન થાય. અને આ જેમાં પડસાયો આ સૂર્યનારાયણ છે એનો સોયો છે, અહીંયા આપણે બેસીએ તો સોયો હાલતો આમ દેખાતો નથી, પણ હોય તો ક્યાંટલા આવી જાય ઘડીકમાં. જેમ દુધિયાનો, ગલકાનો, તુરિયાનો વેલો હોય, એ વેલા પાસે 24 કલાક બેસી રહીએ, પણ એ વેલો આમ હાલતો દેખાય નહીં, પણ 2-4 દાડે હાથ વધી ગયો. એ આ માયાનું કાર્ય ક્ષણિક, અને ક્ષણે ક્ષણે એનું રૂપાંતર બદલાય. પણ એ આપણી દ્રષ્ટિમાં સૂક્ષ્મ વાત છે એટલે આવે નહીં. અત્યારે આપણે જે અમદાવાદમાં કેટલી વર્ષની 40 લાખની, પણ 80 વર્ષે ગણવા જાવ તો 40 લાખ ઉપર થઈ હોય, 5 લાખ, પણ ઓછી તો થઈ જ ના હોય. પણ એ લેવાય કે નવી બધી 80 વર્ષે આથી 40 લાખ બદલાઈ જાય. પણ આપણને શું લાગે કમતા જેમ રહેશે, નવા જૂની છે ખબર પડતી નથી. એ મહારાજ એમ આ માયાનું કાર્ય છે, એને કાળ સાથે ભક્ષણ કરે છે, એ આપણને દેખાતું નથી. હવે મહાતત્વની જે તત્વ તેના લક્ષણ કહીએ સાંભળવું, ચિત્તને અને મહાતત્વને અભેદપણે જાણવું, ચિત્તને અને જે મહાતત્વને વિશે સૂક્ષ્મ રૂપે કરીને સમગ્ર જગત રહ્યું છે અને પોતે નિર્વિકાર છે ને પ્રકાશવાન છે, એ સ્વચ્છ છે અને શુદ્ધ તત્વમય છે અને શાંત છે. હવે અહંકારનું લક્ષણ કહીએ છીએ. અહંકાર જે ત્રિગુણાત્મક છે, પ્રકારનો રજોગુણ, તમોગુણ, સત્વગુણ. સામથી અહંકાર છે, રાજથી ને સાત્વિક અહંકાર છે. 3 પ્રકારનો અહંકાર મહતત્વમાંથી ઉત્પન્ન છે. પ્રધાન પુરુષમાંથી મહતત્વ છું, મહતત્વમાંથી આ 3 પ્રકારનો અહંકાર છે. અને ભૂત માત્ર ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા અને પ્રાણ એ સર્વની ઉત્પત્તિનું કારણ છે. અને એને વિશે શાંતપણું છે, ઘોરપણું છે અને નિર્મૂળપણું છે. હવે મનનું લક્ષણ કહીએ છીએ. મનનું છે આપણું સ્ત્રી આદિ પદાર્થની જે સમગ્ર કામના તેની ઉત્પત્તિનું ક્ષેત્ર છે અને સંકલ્પ વિકલ્પ રૂપ છે ને સમગ્ર ઇન્દ્રિયોનું નિયંત્રણ છે. હવે બુદ્ધિનું લક્ષણ કહીએ છીએ. મન છે એ આત્માના સમીપ મળે છે. કાર્યાણીનું 12મા વચનાવમાં નહીં લખ્યું કે જાગ્રતમાં સાંભળ્યું એ યાદ નહીં રહેતું, મનન કરીએ છીએ સૂક્ષ્મ દેહમાં ત્યારે તો કે આ બુદ્ધિ છે, મન છે, એ સૂક્ષ્મ દેહ છે, એ આત્માના સમીપમાં છે. સ્થૂળ દેહ એનાથી દૂર છે. માટે જે સમીપમાં હોય
એમાં નક્કી થાય એટલે જીવમાં નક્કી થઈ ગયું, એટલે બુદ્ધિમાં નક્કી થયું એટલે જીવમાં નક્કી થઈ ગયું. એમ છે ત્યાં મન છે, મારા શાસ્ત્રોમાં લખ્યું કે મન છે એ જ મોક્ષનું કારણ છે અને મન છે જ બંધનનું કારણ છે. જીવ તો નિર્બંધન થાય પણ આ મન છે એનો કારભારી વગેરે એ નાલાયક છે. તો એના ઉપર આપણે છે તે શેઠીઓ હોય અને કરોડો રૂપિયાનો વેપાર કરતો હોય પણ છે તે મુન ઉપર જે છે તે ગુમાસ્તા હોય એના ઉપર ધ્યાન ના રાખે વ્યવહાર ઉપર રાખે, અને જો છે તે ધ્યાન રાખે તો છે તે કાબુ મળે. એમ આ છે તે આત્મા છે, એ આત્મા જો નિર્બળ હોય તો મન ઉપર આધાર મૂકી દે એટલે વ્યવહાર ઉપર આવે. એ મન છે તે ગહેડીને લઈ જાય ચોરાશીમાં અને નરકમાં જમપુરીમાં. પણ જો આત્મા બળ્યો થાય તો છે તે મનનું કહ્યું ન માને. એ ભાઈ બસ મનને આત્માના હુકમ પ્રમાણે કામ કરવું પડે. શેઠ અનુભવી હોય તો ગુમાસ્તન કે એટલો વેપાર કરી આવે, આ માલ નથી ખરીદો તો ના થઈ. અને જો શેઠ અનુભવી ના હોય તો ગુમાસ્તું ઊંધું મારે ગમે ત્યાં ઉપાડે માલ. એટલે એ આ છે કે આત્માને એટલા સારું એને જાગૃત કરવાનું. ગીતામાં લખ્યું ને યાની સર્વ ભૂતાનામ તસ્ય જાગૃતિ જે માત્ર હુતા છે. કેમ હુતા છે કે આ બધું હૂંકી દીધું હુંતરાનું મજૂરનું ગુમાસ્તાની વ્યવહાર. પછી હું હોઈ ગયો છું બંગલામાં, પછી દિવાળી કરતા બંગલો ઘરાને મુકાવશે કે બીજું કઈ એમ. માટે એટલા સારું જગાડે છે શાસ્ત્ર સત્પુરુષો આત્માને કે જાગો જાગો. બહુ જન્મથી હું જાગો, હવે જાગવાનો ટાઈમ આવ્યો છે અને આ જગાડનાર મળ્યા છે માટે જાગો. હવે કુંભકર્ણના જેવી ઊંઘ ન રાખ્યો, નગારા વગાડવો ના પડે ઉપર હનુમાનજી. કુંભકર્ણ ઉપર હાથી ફેરવ્યા પાણી જેમ પેલી ઊંઘ આવે ને ખેતરમાં ચીલાવા હારું એમ એના ઉપર હાથી ફેરવ્યા નગારા વગાડ્યા તો કુંભકર્ણની ઊંઘ ઉઠતી નથી. તારા આવે મળી અલ્યા હું અલ્યા રાવણિયા અલ્યા કે પણ આ ચડી આવ્યો રામલો, હવે ઓછ કે રામલો ચડી આવે ને એની લાઈન ઘરમાં સીધતી ખાધી આપી દે પાછી. ત્યારે પછી કુંભકર્ણ જાગ્યો ને ભયો ભેગો. પણ કહેવાનું શું કે આ કુંભકર્ણના જે ઊંઘ આપણને અનાધિકારથી ચડી બેઠી છે એના માટે શાસ્ત્ર અને આવા સત્પુરુષો આપણને જાગૃતિ આપે છે કે જાગો, હવે જાગવાનો ટાઈમ આવ્યો છે અને જાગો ન તો પાછા ચોરાશીમાં ગોથા ખાવા પછી. એ માટે નગારા વગાડી અને આ સાથે આપણને જગાડે છે મોટા પુરુષો. એ વાત કરે છે. અરે હવે બુદ્ધિનું લક્ષણ કહીએ છીએ, હવે બુદ્ધિની વાત કરે. હા, બુદ્ધિને વિશે પદાર્થ માત્રનું જ્ઞાન રહ્યું છે. હા જો અને સમગ્ર ઇન્દ્રિયોને વિશે જે વિશેષ જ્ઞાન છે એ બુદ્ધિ વધે છે. અને જે બુદ્ધિને વિશે સંશય નિશ્ચય નિદ્રા અને બુદ્ધિ એ રહ્યા છે. અને શ્રોત્ર ચક્ષુ રસના જ્ઞાન વાત પાણી પાર પાયું અને ઉપસ્થ એ જે 10 ઇન્દ્રિયો તેનું લક્ષણ તો એ છે દસે ઇન્દ્રિયોનું લક્ષણ કે પોતપોતાના વિષયમાં પ્રવર્તવું. હવે પંચ માત્રાના લક્ષણ કહીએ છીએ એમાં શબ્દનું લક્ષણ તો એ છે એના પણ બધા દેવતાઓ છે પાછા. ઇન્દ્રિયો પણ દેવતાના અધીન કામ કરે. આંખના સૂર્યનારાયણ દે, કાનના દિક્પાલ દે, મનના ચંદ્રમા દે, બુદ્ધિના બ્રહ્મા દે, જીવ્યાના વરુણ દે, મુખના અગ્નિ દે, હાથના ઇન્દ્ર દે, પગના ઉપેન્દ્ર. બધી ઇન્દ્રિયોના મોટા મોટા દેવતાઓ ગણાયા છે. એ દેવતાઓ અને આ ઇન્દ્રિયો એ પણ બધા આત્માના આધીન છે. આત્મામાંથી રાજીનામું મૂકે કાયા નગરીમાંથી તો પછી કોઈ દેવતા આ કાયા નગરીનું રાજ ચલાવવા ઉભો રહે નહીં. અને એકાદો દેવતા ગયો હોય તો કાયા નગરી ઉજ્જડ ના થાય. એક દેવતા સૂર્યનારાયણ ગયા હોય તો આંખે જરા દેખાવાનું બંધ થાય, પણ કાયા નગરી કઈ નાશ ન થાય. અને મયથી પ્રધાન જતો રહે તો કાયા નગરી ઉજ્જડ પછી થઈ. માટે કાયા નગરીમાં 33 કરોડ દેવતા છે એ બધા પ્રધાનના આધીન છે. આપણા ભારતનો રાજ છે 21, એના વડાપ્રધાનો 21 છે, પણ બધા રાજીવના શક્તિમાં મુઠ્ઠીમાં હો. એમાં કાયા નગરીમાં બધા પ્રધાનો બધા બેઠા ઘર કરી, પણ એ બધા આત્માના ચૈતન્યના આધીનમાં છે. માટે છે કે આત્મા જો રાજનીતિ ન ભણ્યો હોય, મજનું 12મું વચનાવત રાજનીતિનું ભણવાનું, અને જો ના ભણ્યો હોય તો એ બધા અમલદારો રાજા ઉપર ઘોડો થઈને દબાવી દે રાજાને. અને જો આ રાજનીતિ ભણેલો હોય તો કોઈથી દબાય નહીં.
માટે આ જીવાત્મા દબાઈ જાય છે. એનું કારણ છે કે એને એના સ્વરૂપનું ભાન નથી, એની સત્તાનું ભાન નથી કે હું મારી સત્તા કેવી છે, કે આ બધું રાજ મારી મુઠ્ઠીમાં, એ એને હિસાબની ખબર નથી. એટલે બધા એના ઉપર ઘોડો થાય, માયા, ઇન્દ્રિયોને, દેવતાઓને બધા, અને આત્માને પછી દબાવી દે. માટે એટલા સારું આત્માને જાગૃત કરવા સારું, આત્માને પોતાના સ્વરૂપનું ભાન કરવા સારું જ આ સત્સંગ છે. બીજું કાંઈ સત્સંગનો હેતુ નથી. હો, હા, રૂપિયા કમાવા, નોકરી મેળવવી, એના માટે આ નથી આવીને બેઠા આપણે. એ તો એનાથી મળ્યા જ કરે. દુનિયાને ક્યાં ભજન કરે? તોય મળે છે તો આપણે તો ભજન કરીએ છીએ, તો ભગવાન નહીં આપણી સંભાળ રાખે. માટે એના માટે આપણે ચિંતા નહીં કરવાની, એના માટે સંકલ્પ નહીં કરવાનો. એવા સકામ ભક્ત આપણે થવું નહીં, નિષ્કામ ભક્ત થાવ પહેલા જ ન જેવું. તો એ મહારાજ કહે છે વધુ હા બધું. હા, અને વ્યવહાર માત્રનું કારણ છે, અને બોલનારાની જે જાતિ અને સ્વરૂપ તેનો જણાવનારો છે. અને આકાશ બોલે છે કહીએ કૂતરું જ બોલે એમ ઓળખી. એટલે એ શબ્દથી જાતિને પરખાવે. એ માણસે બોલે એટલે એની જાતિ પરખાઈ જાય. ત્રીજાની બોલે, રાણી બોલે તે ફરક નહીં. આવી છે ને હરિલામતમાં આખ્યાન બોલીમાં ફેર પડે. મુક્તની બોલી કેવી હોય, અક્ષરની બોલી કેવી હોય, જીવની માયાના જીવની બોલી કેવી હોય, એ આ શબ્દ ઉપરથી કિંમત થાય. જો શબ્દના ઘર ઓળખતા આવડતા હોય તો, ન તો પછી એ ખબર ના પડે આપણે. ન તો ફસાઈ જઈએ પાછા. અરે આકાશ, હા, શબ્દનું લક્ષણ છે. હવે સ્પર્શનું લક્ષણ કહીએ છીએ, સ્પર્શ કે જે વાયુની તન્માત્રા છે, વાયુની તન માત્રા છે. આ સ્પર્શ છે એ વાયુની તન માત્રા છે. અને તાતું ઊનું છે, લીસું હોવાળું બળદ એ તૈયાર થતું. અને સુમળપણું, કઠણપણું, સૂચરપણું, કૃષ્ણપણું અને ત્વચા કરીને ગ્રહણ કરવાપણું, એ બધું સ્પર્શનું સ્પર્શપણું છે. સ્પર્શપણું છે, એનું ગુણ બતાવ્યું. હા, હવે રૂપનું લક્ષણ કહીએ છીએ જે પદાર્થ માત્રના આકારને જણાવી દેવા બનવું, અને તે પદાર્થને વિશે ગૌણપણે રહેવા બનવું, અને તે પદાર્થની રચના કરીને પરિણામ બનવું, અને તે જ તત્વનું તન્માત્રા બનવું, ચક્ષુઇન્દ્રિય કરીને ગ્રહણ કરવા બનવું, એ રૂપનું રૂપપણું છે. હવે રસનું લક્ષણ કહીએ છીએ કે મધુર. આ શરીર ભગવાને આ જે તત્વો બધા રચ્યા છે તે એક જ કાયાના છે, પણ જેને જે કાર્ય હું ઉપયોગ કરીએ, આંખને આ રૂપનું પ્રમાણ આપ્યું, એ રૂપનું પ્રમાણ નાક, કાન કે મોઢું, હાથ કે પગ કરી શકશે? એટલે હવનું કાર્ય નોખું મૂકી દીધું. હવકાર હવ કર્યા કરે, હવ પ્રવૃત્તિ કર્યા કરે, જે જેનું કાર્ય. જેમાં રાજતંત્ર છે એવા ભગવાનનું રાજતંત્ર, એમાં પણ હવને મૂકી દીધું. તારા આ કાર્ય થયું, તારા આ કાર્ય. હવે રસનું લક્ષણ કહીએ છીએ મધુરપણું, તીખાપણું, કસાયડાપણું, કડવાપણું, ખાટાપણું, ખારાપણું અને ઘરનું તન્માત્રાપણું, અને રસના ઇન્દ્રિય કરીને ગ્રહણ કરવાપણું, એ રસનું રસપણું છે. રસના ઇન્દ્રિય છે, આ જીવ્યા ઇન્દ્રિય છે, એ રસના ઇન્દ્રિય. અને જીવ્યા ઇન્દ્રિયમાં ભગવાને આ કેવું કાર્ય કરી મૂક્યું છે, બુદ્ધિ આપણે વિજ્ઞાન વાળાની તો પોકાય એવી જ નથી. પણ આટલી જીગડી છે પણ કેટલું કાર્ય કરે. ખારું, ખાટું, તીખું, ગળ્યું, મોડું બધું કઈ આપે, અને છે તે એનું ગ્રહણ કરે. આ ગળ્યું છે, આ ખાટું છે, આ ખારું છે, એમાં શું કારણ મૂકી શકાય સમજાતું નહીં, દેખાતું નહીં. અને વિજ્ઞાન વાળા મરી જાય તો એ જીવ્યા કોઈ બનાવી શકે એવું નથી, બધું બનાવે. પણ એવી બનાવી ભગવાને, લૂલી ગબરી બનાવી. વાણી માત્ર એના ઉપર મૂકી પાછી, અને સ્વાદ માત્ર બધા એના ઉપર મૂક્યા. તો એ કે હવે ગંધનું લક્ષણ કહીએ છીએ કે સુગંધપણું, દુર્ગંધપણું અને પૃથ્વીનું તન્માત્રાપણું, અને ગ્રહણિન્દ્રિય કરીને ગ્રહણ કરવાપણું, એ ગંધનું ગંધપણું છે. સુગંધપણું. હવે પૃથ્વીનું લક્ષણ કહીએ છીએ કે સર્વજીવ માત્રનું ધારવાપણું, અને લોકરૂપે કરીને સ્થાનપણું, અને આકાશ આદિ વિચારભૂત તેનું વિભાગ કરવાપણું, અને સમગ્ર ભૂત પ્રાણી માત્રના શરીરનું પ્રગટ કરવાપણું, એ પૃથ્વીનું લક્ષણ છે. આ પૃથ્વીનું લક્ષણ વિભાગ બધા એમ જણાય. આ પૃથ્વીને લઈને આપણે આ બધું સમજી શકીએ. પૃથ્વી ના હોય તો કશું સમજાય નહીં. મારે કીધું ને ઉદય અસ્ત સૂર્ય એક જ ઠેકાણ થાય, અને જયારે છે તે મધ્યમાં સૂર્ય આવે ત્યારે દિશાઓ કલ્પાય છે એમ લખ્યું.
તો આપણે તો સૂર્ય ઉગે એટલે દિશા કલ્પાની ઉગમણી, પણ આ તો કે મધ્યમાં આવે ત્યારે દિશાઓ કલ્પાય. એ મહારાજ સૂર્યની વાત કરી. હવે જળનું લક્ષણ કહીએ છીએ જે હા પૃથ્વી આદિ દ્રવ્યનું પિંડીકરણ કરવા બનવું, જે પદાર્થને કોમળ કરવા બનવું, જે ભીનું કરવા બનવું, જે તૃપ્તિ કરવા બનવું, જે પ્રાણી માત્રને જીવાડવા બનવું, જે તૃષાની નિવૃત્તિ સમારવા બનવું, જે તાપને ટાળવા બનવું અને બહુપણું એ જળનું લક્ષણ છે. જળનું બધા ગુણ કીધા. હારે હવે તેજનું લક્ષણ કહીએ છીએ જે પ્રકાશપણું ને અન્ન આદિને પચી નાખવા બનવું, ને રસને ગ્રહણ કરવા બનવું, ને કાચનું ને ભૂતદ્રવ્યાદિકનું ગ્રહણ કરવા બનવું, ને ચાળને હળવા બનવું, ને શોષણ કરવા બનવું અને સુધા ને તૃષા એ તેજનું લક્ષણ છે. હવે વાયુનું લક્ષણ કહીએ છીએ જે વૃક્ષાદિકને કંપાવવા બનવું, ને તૃણાદિકને ભેગા કરવા બનવું, ને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ જે પંચ છે તેને સૂત્રાદિક પંચ ઇન્દ્રિયો પ્રત્યે પમાડવા બનવું અને સર્વ ઇન્દ્રિયોનું આત્મા બનવું એ વાયુનું લક્ષણ છે. હવે આકાશનું લક્ષણ કહીએ છીએ જે સમગ્ર જીવ માત્રને અવકાશ દેવા બનવું, ને ભૂત પ્રાણી માત્રનો જે દેહ તેનો માયલો વ્યવહાર અને દેહને બહારનો વ્યવહાર તેનું કારણ બનવું અને પ્રાણ ઇન્દ્રિયો અને અંતઃકરણ એ સર્વનું સ્થાનક બનવું એ આકાશનું લક્ષણ છે. એવી રીતે સ્વામી તત્વ પ્રકૃતિ પુરુષ અને કાળ એના જો લક્ષણ જાણે તો એ જીવ અજ્ઞાન થકી મુકાય છે. તો અજ્ઞાન થકી મુકાય છે. આ 24 તત્વ મહારાજે ગણાયા. 10 ઇન્દ્રિયો, 4 અંતઃકરણ ને પંચભૂત ને પંચ વિષય ને 14 ઇન્દ્રિયો દેવતા ના બધા ગણાયા મહારાજે. 45 માં 51 ભૂત લખ્યા. 51 ભૂત વચ્ચા જીવને એમાં 51 તત્વોનું વાત કરી. આમાં વચ્ચે પણ ભાગવત ની અંદર 22મો અધ્યાય છે એકાદશમી સંઘનો, એમાં તત્વના ભેદો વિદ્વાનોએ બહુ પાડ્યા. કોઈ 2 કેન, કોઈ 5 કેન, કોઈ 7 કેન, કોઈ 24 કેન, કોઈ 80 કેન, એવા એટલા બધા ભેદો પાડ્યા છે કે આપણે તો સમજી જ નથી. એટલા એ 22ના અધ્યાયમાં ભાગવતના એકાદશમી સંઘના 22ના અધ્યાય તત્વોના નોખા આવા વિભાગો વિદ્વાન પુરુષે રચ્યા છે. પણ એમાં પછી ક્યાં છે સમન્વય કે કોઈ વિદ્વાને 2 તત્વો ભેગા કરી નાખ્યા અને કોઈ જુદા વણવ્યા હોય એટલે ફાર છે વધુ ઓછું થાય, પણ શરીરમાંથી તો કઈ વધઘટ થવાનો નથી. ભેદ પાડનારા ગમે તેટલા ભેદ પાડે પણ એમાં શરીરમાંથી કઈ વધઘટ થવાના એટલે એ વાત કરી છે. એ શું કે ઉત્પત્તિ જાણવી ઉત્પત્તિ કહીએ છીએ પોતાના ધામ નીચે રહ્યા શ્રી કૃષ્ણ ભગવાન અક્ષર પુરુષ રૂપે કરીને હવે વાસુદેવ માધ્યમનો 24મો અધ્યાય વાંચીએ. વાસુદેવ માધ્યમનો સ્કંદ પુરાણના બીજા ખંડ, વિષ્ણુ ખંડ 7 ખંડ છે. સ્કંદ પુરાણના 81,000 શ્લોક છે. મોટો 18 પુરાણમાં મોટામાં મોટું સ્કંદ પુરાણ કાર્તિક ખંડ. એની અંદર આ છે બીજો ખંડ છે વિષ્ણુ ખંડ 7 ખંડમાં. એમાં પાછા પેટા ભાગ 9 પાડ્યા છે નોખા. એમાં છેલ્લો 9મો જે ખંડ એ વાસુદેવ માધ્યમ 32 અધ્યાય, એ સ્કંદ પુરાણના 32 અધ્યાય. અને એની અંદર આ 24મા અધ્યાયમાં જ્ઞાન વિભાગ લખ્યો. એની અંદર આ વાત આવે કે એક પુરુષોત્તમ નારાયણ હતા, પરમાત્મા હતા, એને અક્ષર હમી દ્રષ્ટિ કરી અને અક્ષરમાંથી એક પુરુષ પૂછ્યો કે માયા સાથે જોડાણો અને માયામાંથી પછી પ્રધાન પુરુષ થયા, પ્રધાન પુરુષમાંથી આ તત્વો થયા અને પછી એનું વૈરાટ સ્વરૂપ સર્જાણું. પછી એ વૈરાટ સ્વરૂપ સર્જાણું એમાં તો અનંત કોટી પ્રધાન પુરુષના અનંત કોટી બ્રહ્માંડો, પણ એમાંથી પછી એક બ્રહ્માંડની રચના કહીએ છીએ એમ તેની પાસે નિરૂપણ કરીને સમજાવે છે આપણને. એ વાસુદેવ માધ્યમમાં 24 અધ્યાયમાં હવે એક બ્રહ્માંડની રચના પછી સમજાવે છે કે વૈરાટ સ્વરૂપ થયું એમાંથી પછી 3 દેવ છે બ્રહ્મા વિષ્ણુથી, પછી એ ઉત્પત્તિ સ્થિતિ લઈ કર્યા કરે અને એ છે આ રીતે આ દ્વિપરાજતાનું આવ્યું. એમાં 10 લોક છે એ તો છે તે બ્રહ્માના દિવસમાં નાશ થાય છે કલ્પમાં, અને એવા 70,000 કલ્પ થાય ત્યારે બ્રહ્માનું આયુષ 100 વર્ષનું પૂરું થાય. આ બ્રહ્માંડનું 14 લોકનું આવી રીતે બધું આ છે તે એમાં આ યુક્તિ આપી છે આપણને સમજવા માટે. અને આપણાથી તો બીજું સમજાય એવું ભાવે નથી, પણ એમના વચ્ચેના વિશ્વાસો સમજાય એવા મહાન પુરુષોએ અનુભવ કરેલા અને દીઠેલું જોયેલું હોય એટલે એમનું એમના વિશ્વાસમાં કે પ્રમાણ છે શાસ્ત્રમાં 4. એક તો પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ, શાસ્ત્ર પ્રમાણ અને સત્પુરુષ વાક્ય પ્રમાણ, એમ પ્રમાણો લખ્યા છે.
એટલે આપણે પ્રત્યક્ષ પ્રમાણ તો એક દેખાય છે, આ કાળ ઉપાડી જાય છે બધાને. એ આપણે પ્રત્યક્ષ પ્રમાણ દેખીએ, પણ આ પ્રત્યક્ષ પ્રમાણ દેખવું એ છે કે નથી એકદમ દેખાય. એ તો ભગવાનની કૃપા હોય ને ભગવાન દયા હોય તો દેખાય અને અનુભવ થાય. એ મહારાજ છે. હરે હા જો ઈષ્ણાત્મક એવા ગર્ભને ધરતા એટલે ઈચ્છા, કારણ કે મૈથુનની સૃષ્ટિ નથી, એટલે આવી રીતે સંકલ્પની સૃષ્ટિ. જેમ બ્રહ્માએ 2 પ્રકારની સૃષ્ટિ રચી, મૈથુનની સૃષ્ટિ રચી ત્યારે આ મનુ ભગવાન સતરૂપાનું પ્રગટ કર્યા, એમાંથી પછી આ પ્રિયવત ને ઉત્તાનપાદ ને દેવહૂતિ પ્રસૂતિ નાકૃતિ 5 બેન 2 ભાઈ થયા એ લખી દીધું. અને પેલા સંકલ્પ સૃષ્ટિના બનાયા મરીચી, અત્રી, અંગીરસ, પુલસ્ય, પુલહ, પ્રસુ, ભૃગુ, દક્ષ, એ બધા 10 કલગમ એ 10 અને 4 સંતાદિકો પહેલા બનાવ્યા, પણ એ પ્રવૃત્તિમાં જોડાયા નહીં. પછી આ 10 ઉત્પન્ન કર્યા. અને આ નારદજી પણ એમની સંકલ્પ સૃષ્ટિના ઉત્પન્ન થયેલા છે. એટલે આ રીતે બ્રહ્માએ સંકલ્પ સૃષ્ટિ કરી છે અને મૈથુનની સૃષ્ટિ પછી શરૂ કરી છે. 2 પ્રકાર લખ્યા છે શાસ્ત્રમાં. જો અનંત કોટી પ્રધાન પુરુષ થતા હવા, આ વાસુદેવ માતૃના શબ્દો છે. કેવા છે પ્રથમ પુરુષ? અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિના કારણ છે. એક બ્રહ્માંડની ઉત્પત્તિના કારણ પ્રધાન પુરુષ એની વાત કરીએ છીએ. હવે જો વાસુદેવ માતૃના શબ્દ મહારાજ કહે. પ્રથમ પુરુષોત્તમ એવા છે શ્રી કૃષ્ણ ભગવાન છે, પુરુષ રૂપે કરીને પ્રધાન રીતે ગર્ભને ધરતા આવવા, પછી તે પ્રધાન થકી મહતત્વ ઉત્પન્ન થતું હોવું અને મહતત્વ થકી 3 પ્રકારનો અહંકાર ઉત્પન્ન થતો હોવો. તેમાં સાત્વિક અહંકાર થકી મન અને ઇન્દ્રિયોના દેવતા ઉત્પન્ન થતા હોવા. સાત્વિક અહંકારમાં થયા છે ઇન્દ્રિયોના દેવતા અને મન. અને રાજસ અહંકાર થકી 10 ઇન્દ્રિયો, બુદ્ધિ અને પ્રાણ એ ઉત્પન્ન છે. અને કામસ અહંકાર થકી પંચભૂત અને પંચ તન્માત્રા એ ઉપજતા હોવા. 5 પ્રાણ મુખ્ય લખ્યા છે, પાન, અપાન, વાન, ઉદાન, સમાન. પણ પાછા બીજા 5 લખ્યા, નાગ, કુર્મ, કલ્પ, દેવદત્ત, જૈન છે, એવા પરમાણુ આપ્યા છે પ્રાણના. અરે એવી રીતે સમગ્ર તત્વ ઉભ્યા પછી તે પરમેશ્વરની ઈચ્છાએ પ્રેર્યા થતા પોતપોતાને અંતે કરીને જીવ અને ઈશ્વર અને જીવના દેહને સૃજતા હોવા. ઈશ્વરના દેહ તે વિરાટ સૂત્રાત્મા અને અવ્યાકૃત અને જીવના દેહ તે સ્થૂળ સૂક્ષ્મ ને કારણ અને વિરાટના લીધે ઈશ્વરનો દેહ તેનો દ્વિપરાર્ધ કાળ. મહારાજ પધારો. દક્ષિણા તમારે દાર્શનિક દક્ષિણા દેવી પડે આપણે. ઈશ્વરના દેહ તે વિરાટ સૂત્રાત્મા અને અવ્યાકૃત અને જીવના દેહ તે સ્થૂળ સૂક્ષ્મ ને કારણ અને વિરાટના જે ઈશ્વરનો દેહ તેનો દ્વિપરાર્ધ કાળ પર્યંત આયુષ્ય છે. અને તે વિરાટ પુરુષના એક દિવસની છે 14 મન્વંતર કાળ છે. અને જેવડો એનો દિવસ છે તેવડી જ રાત્રિ છે. અને જ્યાં સુધી એનો દિવસ હોય ત્યાં સુધી ત્રિલોકીની સ્થિતિ રહે છે. ત્રિલોકીની સ્થિતિ એનો દિવસ હોય ત્યાં સુધી રહે છે. કોનો? એમ બ્રહ્માનો દિવસ 4 અબજ ને 32 કરોડ વર્ષનો. કેટલા વર્ષ? 4 અબજ અને 32 કરોડ વર્ષનો એક દિવસ. અને પાછી રાત્રિ એવડી પાછી નહોતી 4 અબજ ને 32 કરોડની. એટલે 8 અબજ ને 64 કરોડ વર્ષ જાય ત્યારે એનો એક દિવસ થાય, એનું નામ કલ્પ. એવા 36,000 કલ્પ થાય ત્યારે બ્રહ્માનું 100 વર્ષનું આયુષ પૂરું થાય. હાલ આ સાથે શાસ્ત્રમાં લખાયેલા દેખ. જો એની રાત્રિ પડે એટલે આ ત્રિલોકી એટલે 14 લોક નો નાય એટલે 10 લોક નો. હાથ પાતા આપણો મૃત્યુ લોક અને ભુવર લોક અને સ્વર્ગ લોક ઇન્દ્રનો દેવતાનો લોક, મનુ ભગવાનનો રાજ. એ સાથે 10 લોક તો બ્રહ્માના કલ્પમાં રોજ નાશ થાય. ઉપર 4 લોક રહ્યા ને, મહરલોક, જનલોક, તપલોક ને સત્યલોક, એની આયુષ પૂરી કરી 100 વર્ષની.
અને આ તો બ્રહ્માના દિવસમાં રોજ નાશ થાય 10 લોકો એટલે આપણો લોક આવી ગયો. આપણે બ્રહ્માના દિવસમાં રોજ નાશ મિનિટ પ્રલય કહીએ. જીત રાત કાળ આ વૈરાટનો એટલે બ્રહ્માનો પૂરો થાય છે ત્યારે બ્રહ્માનું સત્યલોક ત્યાંના સહિત બધું પછી નાશ થાય છે. 100 વર્ષે એના 100 વર્ષ. આપડે તો કેટલા વર્ષ થાય 2 પરાર્થ હતા. અને મહદાદી જે 24 તત્વ પ્રગાઢ પ્રકૃતિ અને પુરુષ જે સદે મહામાયા રીતે લીન પામે છે. મહામાયામાં બધું પ્રધાન પુરુષ ના બધું લીન પામે છે. એનું નામ એ પ્રાકૃત પ્રલય ત્રીજો. પ્રલય નિમિત્ત પ્રલય ત્રીજો પ્રાકૃત પ્રલય. પ્રાકૃત પ્રલય ની અંદર બ્રહ્માદિક આ 14 લોકનું બ્રહ્માંડ એ બધું પ્રધાન પુરુષમાં લીન થઈ જાય છે. અને પ્રધાન પુરુષ મૂળ માયામાં પ્રગટ થઈ છે એમાં સમય જાય છે. એટલે આ નિમિત્ત પ્રલય છે. અને હવે આત્યંતિક પ્રલય છે એ જ્ઞાન પ્રલય છે. એ યથાર્થ પ્રલય નથી. એ જેની દ્રષ્ટિ માયા પર થઈ હોય એના મતે એ ચોથો પ્રલય છે. પણ કાયક માયા અનાદિની લખી તો પછી માયા તો નાશ નથી થતી તો આ ચોથો પ્રલય ક્યાંથી આવે? પણ એ લખ્યું કે જેની દ્રષ્ટિ માયા પર થઈ હોય એને માયા મૂળ માયા અને મૂળ પુરુષ એ અક્ષર બ્રહ્મના એક તેજમાંથી ઉત્પન્ન થયા છે માટે એમાં સમય જાય છે. એટલે જ્ઞાનીના મતે એ ચોથો પ્રલય ચૂકી ગયો. ત્યારે શું રહે કે ભગવાન અક્ષરધામ. બીજું અક્ષરધામમાં ગયા હોય મુક્તો એ સિવાય જે લોક છે, લોકનો વૈભવ છે, લોકના દેવ છે એ આ ચોથા પ્રલયમાં કોઈ રહેતું કાંઈ રહેતું નથી. તેવા એક સત્ય અક્ષરધામ રહેશે કે જ્યાં પછી ફરીનું જન્મ મરણ નથી, ત્યાં કાળની ગતિ નથી, ત્યાં સ્ત્રી પુરુષનો ભાવ પણ નથી, ચૈતન્યની ભૂમિકા છે, દિવ્ય ભૂમિકા છે, નિર્ગુણ ભૂમિકા છે. અને ત્યાં સત્ય આકાર ખરો મનુષ્યના જેવો પણ એક જેમ હાથરનું નારિયેળ હોય એમાં ત્યાગ ભાગ નહીં, એમાં આમાં ત્યાગ ભાગ નહીં. કેમ કે ગીતામાં 8મા અધ્યાયમાં કૃષ્ણ ભગવાને લખ્યું છે કે મારી 2 પ્રકૃતિ છે, જળ અને ચૈતન. જળ પ્રકૃતિ 8 તત્વની છે, ચૈતન પ્રકૃતિ 1 તત્વની છે. અને જે તે આ 8 તત્વની જે જળ પ્રકૃતિ જેથી મુક્ત થાય છે ત્યારે આ ચૈતન પ્રકૃતિનો દેહ બંધાય છે અને એને ભાગવતી તનુ કહે છે. અને એ ભાગવતી તનુ એ કરીને ભગવાનના હજુરમાં ભગવાનના ધામમાં જીવ રહે. આ સુધી આપણને શાસ્ત્રમાં નિર્દેશ આપે છે. જો મહામાયાથી પણ અક્ષર બ્રહ્મના એક પ્રકાશમાં લય પામે છે એ આત્યંતિક જ્ઞાન. જેમ દિવસમાં રાત્રિ આ દિવસની જો રાત્રિ લઈ પામી ગઈ, રાત્રિ આજે પાછી થઈ નથી છતો એની હોય પણ દિવસને લઈને દેખાતી નથી. જેમ તારા આકાશમાં છે, ચંદ્રમા છે, બધું જ આકાશમાં જેવું છે એવું નહીં છે. જેવું રાત્રિ દેખાય છે એવું અત્યારે છે. પણ આ સૂર્યનો પ્રકાશ છે બહુધા એટલે એની અંદર આપણને જોઈ શકાતું નથી. એના આત્યંતિક પર લઈ કહીએ. આનું નામ નિત્ય પ્રલય. આ જીવ પ્રાણી માટે એટલું જોઈએ છે આપણે. લાખો કરોડો જીવો રોજ ઉત્પન્ન થાય છે, લઈ પામે છે, બધું આયાત કરે. અમથી રાતે હાથ પડે એટલે હવે ઊંઘી જાય એના માટે પ્રલય લો. પાછું હવા થાય એટલે કલબલ હાજર. અને મુંબઈમાં તો રાતને દિવસ પડતો જ નહીં. તો રાતે 12 વાગે નીકળો તો કલાહોલ થતું હોય ને, પરવડીએ નીકળો તો કલાહોલ. અચંબા નગરી છે તો મુંબઈ તો એમાં તો વળી પ્રલય હતી. અરે એ તો આવા પુરુષો રેવાયા થઈ ગયા ને મુંબઈના એટલે એમને ફાવે ને. આપણે તો 2 દાડા જવું નહીં ગમતું. મુંબઈ જઈ તારથી ખ્યાલ લાગે કારણ કે અજબમાં નથી કલબલ થતું જ હોય. ભૂ કરી નીકળે પાન ફોડી નાખે. અરે આ તો આપણે મહારાજ ને શું ગમે છે વન પર્વત ને એટલા સારું. આપણે વન પર્વત જંગલમાં બહાર જોવા આસુ પાવે વગર કઈ દેખાય જ દીધું તો આજે શાંતિ મુંબઈમાં આવે સાહેબ તો મુંબઈ વધતી જતી રહે પાછી તમારી. હો હા અરે ભગવાન ભક્તિ થાય છે અને જયારે બ્રહ્માંડ નો પ્રલય થાય છે ત્યારે જે સર્વ જીવ છે તે તો માયા રીતે રહે છે
અને જે ભગવાનના ભક્ત છે તે ભગવાનના ધામમાં જાય. જો ભગવાનના ભક્ત છે અને ભગવાનમાં વાસના છે ભગવાનના ધામને પામે છે, અને માયામાં વાસના છે માયાનું પામે છે. માયામાં લીન થાય છે. અરે ત્યારે મેં મુક્તાનંદ સ્વામીને પૂછ્યું છે હવે મુક્તાનંદ સ્વામી પૂછે છે, હા કે ભગવાનનું ધામ કેવું છે? એક વાર પાછું ભગવાનનું ધામ કેવું છે આ ક્યાંથી સમજાય છે? ત્યાં જજો રમત ગયો આ તો વર્ણન થાય છે, બીજું શું સમજાય છે? અરે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે હા કે ભગવાનનું ધામ તો સનાતન છે. જો સનાતન ધામ બેઠું શું નામ બેઠું તો સનાતન. અરે હા ભગવાનનું ધામ તો સનાતન છે, હા નિત્ય છે, અપ્રાકૃત છે, સચ્ચિદાનંદ છે, અનંત છે, અખંડ છે. તે દ્રષ્ટાંતે કરીને કહીએ છીએ હવે દ્રષ્ટાંતે કરી છે. હા જેમ પર્વતનું વૃક્ષાદિ છે સહિત અને મનુષ્ય પશુ પક્ષાદિની જે આકૃતિ છે સહિત એવી જે આ સમગ્ર પૃથ્વી એ કાચની હોય આ બધી કાચની પૃથ્વી, આ પુતળા બધા કાચના હોય હો. હા અને આકાશની નીચે જે સમગ્ર તારા છે સર્વ સૂર્ય હોય બધા સૂર્ય લો પછી તેને તેજે કરીને તે સમગ્ર આકૃતિ પછી તેને તેજે કરીને તે સમગ્ર આકૃતિ સહિત કાચની પૃથ્વી જેવી શોભે એ શોભાયુક્ત ભગવાનનું ધામ છે. એવું શોભાય ભગવાનનું ધામ છે. આ છે તે દિવ્ય દ્રષ્ટિ થાય સમજાય ને તો ના સમજાય. આ જાય ત્યાં જાય ત્યાં સમજે. પણ આવું છે તેજોમય છે કે બે જણા વાદમાં પડ્યા, એક ભગવાનનો ભક્ત સાકાર વાળો અને એક નિરાકાર વાળો, બે વાદમાં પડ્યા. ત્યારે પેલો સાકાર વાળો શું કહે છે કે ભગવાનનું ધામ અને ભગવાનની મૂર્તિ જ્યાં બેઠી છે ત્યાં સમીપમાં જેમ આપણે લાઈટ હોય મોટી પેલી ફોક્સ મારે છે ને એના પાછળ આમ જોવું હોય તો આંખ ઉખડે અને દેખાઈ ના હશે અંજુ જવાય એમ ભગવાનના જેમ સમીપમાં જઈએ ત્યાં આવું તેજોમય છે. કેટલા તારાઓ છે એટલા સુધી એ પ્રકાશ કેટલો હોય પછી ભગવાનની મૂર્તિ ના દેખાય એટલે પેલો નિરાકાર છે, અને પેલો છે ત્યાં મેં ભગવાનના નજીકમાં ગયો અને તેજને ન ગણ્યું તો એને મૂર્તિનો આકાર દેખાણો એટલે એને સાકારનું પ્રતિપાદન કર્યું. આમ સુધી વાર્તાલાપ કરનાર કહેવાનું શું જોઈએ કે ભગવાન તો કદાચ સાકાર છે, મૂર્તિઓના તેજ હોય નહીં પાછું એ એમનું કોનું તેજ? સૂર્ય છે તો આ પ્રકાશ છે પણ સૂર્યના પ્રકાશ ક્યાંથી? એમ ભગવાન છે તો પ્રકાશ છે પણ ભગવાનના પ્રકાશ ક્યાંથી? માટે ભગવાન સાકાર છે છતાં નિર્ગુણ છે એટલે દ્રષ્ટિગોચર નહીં થઈ શકતા એટલે લોકો નિરાકાર છે. એવું જે ભગવાનનું ધામ છે ભગવાનના ભક્ત છે તે સમાધિની રીતે દેખે જો સમાધિ દેખે છે જ્ઞાન સમાધિ આમાં આંખે મૂકીને તો આશીર્વાદ સમાધિ કરે પણ કોઈ દેખતો નથી, કોઈ દેખતો નથી. પણ આ તો જ્ઞાન સમાધિ થાય છે. હવે અને તેને મૂક્યા પછી એ તેજોમય જે ભગવાનનું ધામ તેને પામે છે. તેજોમય એવું જે ભગવાનનું ધામ એ દેહ મૂક્યા પછી પામે છે અને સમાધિ જ્ઞાનની થાય તો અનુભવ દેખાય. કેમ કે મહારાજે સાંજ વિચાર બતાવ્યો કુશળ કુંવર બાયો કાગળ લખ્યો છે એમાં કુશળ કુંવરભાઈનો પત્ર છે અને મહારાજે અહીંથી પત્ર લખેલો કે અનેક દેશથી દિખાવન શાસ્ત્રી સહેજાનંદજી મહારાજ. ત્યારે કુશળ કુંવરભાઈ પૂછાયું કે મહારાજ તમે આ ક્યાં રહીને કાગળ લખો? કાંઈ છે ગામ છે કે કોઈ એવું દેશ છે કે શું છે? અનેક બતાવે છે કે આ તમારો દરબાર નિર્દેશન પૂરતી અનિર્દેશન જળ તેજ નિર્દેશન તેજ અનિર્દેશન એની એકબીજાથી પર કરતા કરતા સચ્ચિદાનંદ બ્રહ્મ સુધી પહોંચાડે. માટે સચ્ચિદાનંદ બ્રહ્મ અક્ષરધામમાં રહ્યા છતાં અક્ષરધામના તેજમાં રહ્યા છતાં અમે આ પત્ર લખીએ છીએ. એટલે મહારાજની દ્રષ્ટિ આ માયા પર થઈ છે એટલે એ બોલી શકે. એમાં આપણી માયા પર દ્રષ્ટિ થાય તો આ બધું આપણો દેહ અને દેહ જેના આધારે રહ્યું છે એ બધું પૃથ્વીનો વિકાર છે અને એ પૃથ્વીનો વિકાર બધો એ જળમાં સમજન, જળ તેજમાં સમજન, તેજ વાયુમાં સમજન, વાયુ આકાશમાં સમજન, આકાશ અહંકારમાં સમજન, અહંકાર મહતત્વમાં સમજાય. એમ જ્યાંથી ઉત્પન્ન થઈ છે સચ્ચિદાનંદ બ્રહ્મમાંથી ત્યાં પહોંચો એટલે તમને સમજાય કે આપણે બેઠા છીએ સચ્ચિદાનંદ બ્રહ્મના આધારે જ બેઠા છીએ અને સચ્ચિદાનંદ ધામમાં જ બેઠા છીએ એ અનુભવાય. આ વિચાર માજી લે છે. આમાં કઈ બદલવાનું ગુણાતી સ્વામી બોલ્યા છે તો પોતાના અક્ષરમાં નાય તો જવાબ આપવાનું ક્યાં રહ્યું? એમ છે ત્યાં વાત છે. એટલે આ તો દ્રષ્ટિપાત. જેમ દ્રષ્ટિપાત છું કે એક ગામમાં મદારી આવ્યો પેલો ખેલ નજરબંધીના ખેલ કરે ને તે પછી આ લીમડો આપણો છે ને એવો લીમડે દોરડું બંધ રાતવું લાવીને વલાડું આખું મોટું અને ગામ ભેગું કરી ગામને તાણવા વરગાડ્યું. હવે પેલાને બધા ગામની નજર બાંધી દીધી લોકોની
એટલે લોકો શું દેખાય કે એની ક્યારે બાંધેલું લીંબડું, એટલે બધા ખેંચે. તો પેલો ખેંચાય કઈ લીંબડાને બાંધ્યું, પણ દેખાય શું કે એને ક્યારે બાંધ્યું, આવી નજરબંધી કરેલી. એ બધા ખેંચે, પણ ક્યાં ખેંચે તો કેમ નથી અમારો માણસ, પણ માણસ એનો ખેંચે લીંબડે બાંધી હતું. પણ બીજો બહાર એક માણસ આવ્યો, એની નજરબંધી નહીં કરેલી, એટલે એ જોઈ ગયો કે આ લીમડા માંથી બધા ગામના બધાને કહે તમે આ લીમડાને ખેંચો, ત્યારે ખેંચાતો હશે કે ના આને ક્યારે બાંધે. પણ પેલા જરા એની નજર બાંધી દીધી, એ ખેંચવા મંડી પડ્યો જોડો. એ પાછો કાઢવા મંડી પડ્યો. એમાં આપણે નજરબંધી ના ખેલ છે, એ માટે એવું છે આ બધું. અરે અરે બસ, અરે ભગવાન.